નમસ્કાર મિત્રો ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે અને એ છે એટલે કે મિલકત ટ્રાન્સફર ફી અંગેનો। જે મિત્રો અત્યાર સુધી હાઉસિંગ સોસાયટી જે હતી તો એ લોકો પાસેથી મતલબ કે જે ઘર ખરીદતા હોય અથવા તો ઘરનું જે ટ્રાન્સફરિંગ કરવાનું હોય તો એમાં જે ટ્રાન્સફરિંગ જે ફી હતી તો એમાં મનમાની કરતા હતા, મતલબ કે જેટલી પણ અલગ અલગ બધાના ધારાધોરણ હતા અને મનમાની પ્રમાણે ફી લેતા હતા અને આમાં લોકોને બહુ પરેશાનીનો સામનો કરવો પડતો હતો। લોકો પાસેથી બમણી ફી જે છે એ લેતા હતા। તો હવે એ ગુજરાત સરકારે ફીમાં ધારાધોરણ નક્કી કરી દીધા છે કે આ ધારાધોરણથી વધારે તમે ફી નહીં લઈ શકો। ઓછામાં ઓછી કેટલી ફી તમારે ચૂકવવાની રહેશે અને વધારેમાં વધારે મતલબ કે 2-5 કરોડ 10 કરોડની તમારી પાસે પ્રોપર્ટી હોય તો પણ તમારે એક લિમિટ જે નક્કી કરી છે તો એટલીસ્ટ તમારે ફી ચૂકવવાની રહેશે, ટ્રાન્સફર ફી, એનાથી વધારે તમારે ચૂકવવાની નહીં રહે। તો કેટલી ચૂકવવાની રહેશે ઓછામાં ઓછી અને મેક્સિમમ શું છે ગુજરાતનો નિર્ણય, અને લાસ્ટની અંદર આપણે એક એક્ઝામ્પલ તરીકે પણ આપણે સમજશું કે ભાઈ ઓછામાં ઓછી કેટલી પ્રોપર્ટી હોય તો તમારે કેટલી ફી ચૂકવવાની રહેશે અને વધારેમાં વધારે કેટલી પ્રોપર્ટી હોય તો તમારે કેટલી ફી ચૂકવવાની। વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતમાં ઘર ખરીદારો માટે રાહતના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી છે। હવે અમુક રકમથી તમારે વધારે પૈસા ચૂકવવાના નહીં રહે। ઘર ખરીદનાર માટે રાહત મહત્તમ ફી કુલ કિંમતના 0.5% અથવા 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। દાખલા તરીકે તમારું 50 લાખ કે 60 લાખ રૂપિયાનું ઘર હોય તો એના 0.5% તમારે આપવાના પૈસા રહેશે અને 2 કરોડ 5 કરોડ કે 10 કરોડની જો તમારી કોઈ પ્રોપર્ટી હોય તો મેક્સિમમ તમારે ટ્રાન્સફર ફી 1 લાખ રૂપિયા પર તમારે આપવાની છે, બરાબર। એના વિશે આપણે આગળ વધી ઉદાહરણ તરીકે આપણે સમજશું મિત્રો, જેનાથી હવે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે વસૂલવામાં આવતી તોતિંગ ફી પર લગામ લાગશે। નવા નિયમ અનુસાર ઘરની ખરીદી અથવા તો વેચાણ સમયે સોસાયટીઓ કુલ અવેજના રકમના 0.5% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે। આ નવો નિયમ છે। આ નિયમથી રાજ્યભરની 30,000થી વધુ હાઉસિંગ સોસાયટીઓના લાખો સભાસદોને સીધો ફાયદો થશે। ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ સરકારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીના નામે થતી ઉઘરાણી અંગે અનેક ફરિયાદો લોકો દ્વારા આપણા મતલબ આમ લોકો દ્વારા એને મળી હતી। સરકારી કાયદા અને નિયમોમાં ટ્રાન્સફર ફી બાબતે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હતી, એટલા માટે એનો ગેરફાયદો ઉઠાવતા હતા હાઉસિંગ સોસાયટીના લોકો અને મનમાની ફી જે છે એ ઉઘરાવતા હતા। સોસાયટી દ્વારા મનગણત રીતે મોટી રકમ વસૂલવામાં આવતી હતી, જેનાથી ઘર ખરીદનારા લોકો ભારે હાલાકીમાં મુકાતા હતા। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી કાયદામાં સુધારો કરીને નવા નિયમો બનાવવાનો નિર્ણય કર્યો હતો। નવા નિયમો 3 માર્ચથી અમલમાં આવી ગયા છે, મતલબ કે 3 માર્ચ 2025ના દિવસથી અમલમાં આવી ગયો છે, જે અંતર્ગત હવેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ મનમાની ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં। કોઈપણ ઘરની ખરીદી અથવા તો વેચાણ સમયે સોસાયટી ફક્ત કુલ કિંમતના દાખલા તરીકે તમારા 50 લાખનું મકાન હોય તો એના કિંમતના 0.5% અથવા વધારામાં વધારે 1 લાખ બેમાંથી જે પણ ઓછું હશે તે ચૂકવવાનું રહેશે, તેટલી જ ટ્રાન્સફર ફી ચૂકવવાની રહેશે। સરકારી મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સોસાયટીઓ પોતાની રીતે આ રકમમાં ઘટાડો કરી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં તેનાથી વધારે ફી વસૂલી શકશે નહીં। મહત્વનું છે મિત્રો કે આ નવા નિયમો કાયદેસરના વારસદારોને પણ રાહત આપશે। વારસાઈ જ્યારે કરવાની હોય ત્યારે મિલકત ટ્રાન્સફર કરવામાં કિસ્સામાં જો કોઈ અવેજ ચૂકવવામાં ન આવ્યો હોય તો સોસાયટી કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં। આ ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈ પણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીઓ કોઈ પણ ફી ઉઘરાવી શકશે નહીં। ત્યારે વાત કરીએ મિત્રો એક ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ તમારી કેટલા રૂપિયાની પ્રોપર્ટી હોય તો તમારે કેટલી ફી ચૂકવવાની રહેશે। માની લો કે તમારું 60 લાખ રૂપિયાનું ઘર છે તો 60 લાખ રૂપિયાનું 0.5% લેખે
ટ્રાન્સફર ફી જે છે એ 30,000 રૂપિયા થાય છે, તો તમારે 30,000 રૂપિયા તમારે ચૂકવવાની હોય છે. પરંતુ એના સામે બીજું એક ઉદાહરણ લઈએ, મોટી પ્રોપર્ટી, દાખલા તરીકે તમારી 5 કરોડની 10 કરોડની પ્રોપર્ટી હોય તો એમાં 0.5% લેખે તો ઘણા બધા તમારે પૈસા ચૂકવવાના હોય છે. એનું એક ઉદાહરણ લઈએ મિત્રો, કે માની લો કે તમારી પ્રોપર્ટી 3 કરોડની છે અને 0.5% લેખે તમારી ટોટલ કેટલા પૈસા ચૂકવવાના રહેશે? ટ્રાન્સફર ફી 1,50,000 રૂપિયા. પરંતુ નવા નિયમ મુજબ તમારે ફક્ત 1 લાખ રૂપિયા જ તમારે આપવાના રહેશે. તે પછી 5 કરોડની પ્રોપર્ટી હોય, 10 કરોડની પ્રોપર્ટી હોય, પરંતુ તમારે ટ્રાન્સફર ફી 1 લાખ રૂપિયા જ તમારે આપવાના રહેશે. 1 લાખ રૂપિયાથી તમારી પાસે કોઈ પણ હાઉસિંગ સોસાયટી વસૂલી શકશે નહીં. તો આ હતી માહિતી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.